કેશોદના રણછોડરાય મંદિરમાં ધામધૂમથી હિંડોળા ઉત્સવમાં ભાવિકો જોડાયા હતા। કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલા રણછોડરાય મંદિરમાં હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરમાં ઉજવાય છે। હિંડોળા ઉત્સવ એટલે કે હરિને પ્રેમના ઝૂલે ઝૂલાવવાનો અણમોલ અવસર છે। હિંડોળા ઉત્સવ એટલે કે આત્માને પરમાત્મા જોડે ભક્તિના પુષ્પ પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર છે। હિંડોળા ઉત્સવ એટલે કે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર છે। આવા હિંડોળામાં ઝૂલવાના અવસરે ભક્તો નિત નવા પદાર્થોથી ભક્તિભાવપૂર્વક હિંડોળાને શણગાર કરવામાં આવે છે। રેશમની દોરીથી હરિને ઝૂલાવી ભાવ વિભોર બની જાય છે। મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યમાં યથાર્થ મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે। ઉત્સવ સર્વને ગમે છે કારણ કે આપણને રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે। ઉત્સવને લીધે માણસનું જીવન સુખદ થતું અટકે છે અને રસમય બને છે। અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી, હરિનવમી તેમજ શિવરાત્રી તેમજ ફૂલદોત્સવ તેમજ અન્નકૂટ, શરદોત્સવ, હિંડોળા વગેરે મંદિરોમાં ઉજવાય છે, જેમાં સંતો તેમજ પ્રેમી હરિભક્તો બારે માસ આવા ઉત્સવની ઉજવણી ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી। હિંડોળામાં ઝૂલાવાના અવસરે ભક્તો નિત્ય નવા પદાર્થોથી હિંડોળા શણગારે છે। કોઈ પણ સુગંધીમાન પુષ્પો હોય કે કોઈ ફળ હોય, સૂકો મેવો, રાખડી, પવિત્રતા મોતીના તેમજ આભલાના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી તેમજ કોડી, શંખલા, શીપલા, મોરપીંછ તેમજ સિક્કા તેમજ પેન તેમજ વિવિધ ભાતના સુંદર આકર્ષણ ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયકાળે પ્રેમી ભક્તો તેમના લાડકોડ તન મન ધનથી સેવા કરી પરિપૂર્ણ કરે છે। મહાપ્રભુજી પણ મદમદ હાસ્ય કરી હિંડોળામાં બિરાજમાન થાય છે। સંતો ભક્તો તેમજ ઝાંઝ, મંજીરા, ઢોલક, પજવાજ, તાલવદ વગાડી હિંડોળાના પદો ગાય ઉત્સવ કરે છે। સંધ્યાનો સમય થાય એટલે કે સંતો સંધ્યા આરતી કરે છે। આ દર્શન અને આ સુખની વાત જ ન્યારી છે। વર્ષાના અમી છાંટણાથી હરીભરી ધરતીનું સૌંદર્ય સોળે કળાએ ખીલે ઉઠે છે। હૃદય પ્રેમના હિંડોળે ઝૂલે એવો આ હિંડોળા ઉત્સવ છે। અયોધ્યામાં તથા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે ઉજવાય છે। ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે। વૈષ્ણવ પરંપરા મુજબ શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી, તેની સ્મૃતિમાં તાજી કરવા હિંડોળામાં શ્રી કૃષ્ણને ઝૂલાવવામાં આવે છે। કેશોદના રણછોડરાય મંદિરમાં ઉજવવામાં આવી રહેલા હિંડોળા ઉત્સવમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ધન્યતા અનુભવે છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય રણછોડ, શ્રી રણછોડરાય મંદિર કેશોદ। આજરોજ રણછોડરાય મંદિરે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ એમ એક મહિનો હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તેમાં કેશોદના પ્રાચીન મંદિર તરીકે રણછોડરાયજી મંદિરે હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે। ત્યારબાદ શ્રાવણ મહિનામાં 11-8 તારીખે અને શ્રાવણ સુદ સાતમના દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરેલું છે। તો દરેક ધર્મપ્રેમી જનતાએ તેનો લાભ લેવો અને કોઈ પણ તેમાં મનોરથી બનવા ઈચ્છતા હોય તો મહંત શ્રી તથા કાર્યાલયનો સંપર્ક કરવો। સાથે જય રણછોડ, જય જય।